મિત્રો કહેવાય છે ને કે ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એને પથ્થર બની કદી છૂંદશો નહીં, પથ્થર બની કદી છૂંદશો નહીં. દોસ્તો એટલે કહેવાનો મતલબ એમ કે જો દીકરીના લગ્ન હોય અને એની વિદાય ચાલતી હોય, એ સમયે આખું ગામ ધ્રુસકે ધ્રુસકે રડતું હોય, અને એ સમયે એના મા બાપ હોય ને, દીકરીના મા બાપ, એનો બાપ રડતો હોય અને રડતા રડતા પણ આમ આંસુ લૂછી લે અને બધા મહેમાનને આવકારો આપતો હોય હસીને. મિત્રો આ ખરેખર એક કરુણ પ્રસંગ હોય છે, સમજવા જેવી વાત છે. મા બાપની લાગણી એના બાળકો પ્રત્યે કેટલી હોય છે, આનો એક પ્રસંગ મારે તમને કહેવો છે મિત્રો. અને એ પહેલાં થોડુંક આપણે હસી લઈએ. એટલે હસવા માટે મિત્રો કહેવાય છે ને કે એક ભાઈને એમ કીધું, એના ડૉક્ટર પાસે ગયા અને એ ભાઈને એમ કીધું કે શું બીમારી છે. ડૉક્ટરે એવું પૂછ્યું ત્યારે એમ કીધું કે મને ભૂલી જવાની બીમારી છે. એટલે ડૉક્ટર કે બોલો આની પહેલાં તમે શું કરતા હતા, તમે કઈ રીતે ભૂલી જાઓ છો? એટલે એમ કીધું કે અહીંયા હું શું માટે આવ્યો એ ભૂલી ગયો છું. બરાબર ને, ભૂલી જવાની બીમારી હતી. એક ભાઈને એવું પૂછવામાં આવ્યું કે તમે લગ્ન પહેલાં અને લગ્ન પછી તમારા જીવનમાં શું ફેરફાર થયો? એટલે એ ભાઈએ એમ કીધું કે લગ્ન પહેલાં હું બોલતો હતો તો આખું ગામ સાંભળતું હતું, બધા માણસો સાંભળતા હતા, અને લગ્ન પછી હું બોલું છું ને તો હું ખુદ જ સાંભળું છું. હું ખુદ જ સાંભળું છું. કેમ? તો કે પત્ની પછી ઓર્ડર જ કરે છે, મારું કોઈ નથી સાંભળતું. એટલે લગ્ન પછીનો પ્રભાવ હોય છે મિત્રો. તો આ સાથે જ મારે એક પ્રસંગની વાત કરવી છે કે મિત્રો, એક દાદા હોય છે, છોકરો હોય છે, છોકરાની વહુ હોય છે, અને દાદીમાં તો ગુજરી ગયા હોય છે એમના ઘરના. તો દાદા વૃદ્ધાવસ્થાને લીધે કાચના જે વાસણો હોય છે એમાં જે જમવાનું આપવામાં આવે, છોકરાની વહુ જે જમવાનું આપે છે, અને દાદાના હાથ આમ ધ્રુજી જાય છે, એટલે કાચના વાસણો નીચે પડી જાય છે અને ફૂટી જતા હોય છે, નુકસાન થતું હોય છે. છોકરાની વહુને આ પોસાતું નથી. એટલે એક દિવસ લાકડાની એક થાળી લઈ આવે છે છોકરો, અને એમ કહે છે કે તમારે આ લાકડાની થાળીમાં જમવાનું અને ખૂણામાં બેસીને જમી લેવાનું, છાનામાના રહેવાનું, એમ કહે છોકરો એનો. એટલે દાદા ખૂણામાં બેસીને જમતા હોય છે રોજ. આ એની દિનચર્યા બની જાય છે, અને આ વસ્તુ તો થઈ ગઈ હોય છે. પરંતુ એક દિવસ એ ભાઈ જ્યારે ઘરની બહાર નીકળે છે ને, તો ફળિયામાં એનો ખુદનો નાનો 5 વર્ષનો ટેણીયો, એટલે કે દાદાનો પૌત્ર, એ ભાઈનો છોકરો, એ છોકરો એ રમતો હોય છે અને લાકડાના કકડામાંથી કંઈક બનાવતો હોય છે, લાકડાના ટુકડામાંથી કંઈક ગોઠવણ કરતો હોય છે. એટલે પેલો ભાઈ એના છોકરાને પૂછે છે કે બેટા આ લાકડાના ટુકડામાંથી શું બનાવે છે? ત્યારે એ છોકરો સરસ મજાનો 5 વર્ષનો ટેણીઓના બાપને જે જવાબ આપે છે, અને એ એમ કહે છે કે પપ્પા આ લાકડાના ટુકડામાંથી એક લાકડાની થાળી બનાવું છું, અને એ થાળી એવી બનાવું છું કે તમે જ્યારે ઘરડા થઈ જાઓ ને ત્યારે તમને જમવામાં કામ આવે. ત્યારે પેલો એનો બાપ હોય છે એની અંદરથી હલી જાય છે મિત્રો. કહેવાનો મતલબ એમ કે એટલો બધો દુઃખી થઈ જાય છે અને સમજી જાય છે કે આણે ઓબ્ઝર્વેશન કર્યું, આમાંથી શીખો કંઈક. અને એવું શીખો છે કે હું અત્યારે મારા પપ્પા સાથે હું જે કરી રહ્યો છું, લાકડાની થાળીમાં હું એને જમાડી રહ્યો છું. કાલ સવારે છોકરોય મોટો થશે અને મને લાકડાની થાળીમાં જ જમાડશે. એટલે કહેવાનો એમ મતલબ એમ કે હું જે અત્યારે જે કર્મો કરી રહ્યો છું, હું મારા પપ્પાને જે રીતે સાચવી રહ્યો છું, એ જ અંદાજથી આ છોકરો મને કાલે સવારે સાચવશે. મિત્રો કર્મોનો બદલો મળે કહેવાય છે ને, મળે ચોક્કસ મળે. અને આ વસ્તુ અહીંયા સાબિત થઈ જાય છે. એ અંદરથી હલી જાય છે અને એમ કહે છે કે કાચના વાસણો ફૂટી ગયા તો ભલે ફૂટી ગયા, ભાઈ નક્કી કરી લે છે મારા પિતાની હું એવી સેવા કરીશ કે આ દુનિયામાં કોઈ પોતાના મા બાપની સેવા ન કરી હોય. આ પ્રસંગ ઉપરથી આપણને જાણવા મળે છે કે મા બાપ જીવતા હોય ને ત્યારે એની સેવા કરી લેવાય, પછી હાર ચડાવવાથી અને પછી બધું કરવાથી કંઈ નથી હોતું. આ પ્રસંગ આપણને એવું કહી જાય છે. આ પ્રસંગો આપણને અંદરથી આપણને કંઈક પ્રેરણા આપતા હોય છે મિત્રો. આ તમને ને મને બધાને પ્રેરણા આપતા હોય છે. એટલે હું તમારી સમક્ષ લઈને આવ્યો છું મિત્રો. એટલે મિત્રો કહેવાય છે ને કે કર સેવા તું મા બાપની, એ જ તારું કાશી દયા છે, બીજે ક્યાંક ના ભટકતું, એ જ તારું દેવ છે. મિત્રો આ સાથે જ હું મારા વિડીયોને પૂર્ણ કરું છું, અને ફરી મળીશું નવા વિડીયોમાં, નવા ટોપિક સાથે, નવા અંદાજમાં. તમારો ભાઈ તમને મળતો રહેશે. ત્યાં સુધી રાહ જોજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમારો ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.